નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ શરૂ। પોરબંદરથી અમદાવાદ પહોંચેલા લોકોની વહારે આવ્યા અગ્રણીઓ। પોરબંદરના અડવાણા ગામે કિશોરીનો આપઘાતનો પ્રયાસ। ફિયાન્સ સાથે ઝઘડાને લઈને કિશોરીએ ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાઈ। પોરબંદરમાં ઘરની બહાર બેઠેલા બે સભ્યોને કારે અડફેટે લેતા અકસ્માત। ઈજાગ્રસ્ત બનેલ દાદી અને પૌત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા। રાણાવાવ બસ સ્ટેશન નજીકથી વલ્લી મટકાનો જુગાર ઝડપાયો। પોલીસે બે શખ્સોને ઝડપી લીધા તો એક નામચીન શખ્સ નાસી છૂટ્યો। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના ડીએનએ સેમ્પલ લેવાની કામગીરી થઈ રહી છે, જેમાં પોરબંદરના લોકો પણ પહોંચ્યા છે। ત્યારે રામદેવભાઈ મોટવાડિયા આવા લોકોની મદદ માટે આગળ આવ્યા છે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 50 ઈજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે। તમામ દર્દી સ્ટેબલ છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં ડીએનએ સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં મૃતકના નજીકના સગા જેમ કે માતા પિતા અથવા બાળકો ડીએનએ સેમ્પલ આપી શકશે। અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં આ ડીએનએ સેમ્પલ લેવાની વ્યવસ્થા કરાઈ છે। બીજે મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આ કસોટી ભવન આવેલું છે। સગા સ્નેહીજનોને આ કસોટી ભવન ખાતે ડીએનએ સેમ્પલ આપવા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરાયું છે। અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે પોરબંદર અને આસપાસના પંથકમાંથી પણ લોકો પોતાના સગાવાલાની ઓળખ માટે અમદાવાદ પહોંચ્યા છે। ત્યારે આવા લોકોની ખાવા પીવાની અને રહેવાની સુવિધા માટે પોરબંદરના અગ્રણી રામદેવભાઈ મોટવાડિયા અને તેની ટીમ આગળ આવી છે અને કોઈ પણ કામ માટે સંપર્ક કરવા અપીલ કરી છે। હું રામદેવ મોટવાડિયા, એક્ઝિક્યુટિવ મેમ્બર, ગુજરાત રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ। આથી આપ સૌને જાણ કરું છું કે ગઈકાલે જે અમદાવાદની અંદર પ્લેન ક્રેશની દુર્ઘટના બની છે, એની અંદર પોરબંદર જિલ્લાના અને આજુબાજુના જિલ્લાના લોકો છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત પોરબંદરનું સ્વપ્ન સાકાર કરવા તથા પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવાના ઉમદા હેતુસર આજથી વાડી પ્લોટ રાજપૂત સમાજ ખાતે માય થેલી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત પોરબંદરનું સ્વપ્ન સાકાર કરવા તથા પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવાના ઉમદા હેતુસર આજથી વાડી પ્લોટ રાજપૂત સમાજ ખાતે માય થેલી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ અભિયાન તારીખ 31/10/2025 સુધી દર અઠવાડિયાના ગુરુવાર તથા શુક્રવારના રાજપૂત સમાજ ખાતે સિલાઈ મશીન સાથે સવારે 10:30 થી 2 અને 3 થી 6 કલાક સુધી સ્વસહાય જૂથના બહેનો દ્વારા વિનામૂલ્યે જૂના કપડામાંથી આકર્ષક થેલી સ્થળ પર જ બનાવી આપવામાં આવે છે। તો સૌ સાથે મળી આવો જોડાઈએ એક નવું પગલું ભરવા। પ્લાસ્ટિક મુક્ત પોરબંદર તરફ માય થેલી કાર્યક્રમનો શુભારંભ વાડી પ્લોટ ખાતે થયો છે। ત્યારે શહેરીજનોને પણ અપીલ કરાય છે કે ચાલો આપણે બધા મળી અને પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત બનાવીએ। તમારું યોગદાન મહત્વપૂર્ણ છે, જે માટે આગામી ગુરુવાર અને શુક્રવારના વાડી પ્લોટ રાજપૂત સમાજ ખાતે શહેરીજનોને અપીલ છે કે આપના જૂના કપડાં લઈ આકર્ષક થેલી બનાવી પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરી પોરબંદરને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ। પ્લાસ્ટિક મુક્ત પોરબંદરનું સ્વપ્ન સાકાર કરવા તથા પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત કરવાના ઉમદા હેતુથી સ્વચ્છ ભારત મિશન તથા NULM દ્વારા એક સંયુક્ત પ્રયાસ હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત લોકોને ખાસ અપીલ કરીએ છીએ કે પોતાના જૂના કપડાં દઈ જાય અને સામે તેમને સ્વસહાય જૂથના બહેનો ફ્રીમાં થેલી સીવી આપશે। ચાલો આપણે આ કાર્યમાં જોડાઈએ અને
પોરબંદરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે આપ સૌ આ કામગીરીમાં સહકાર આપો તેવી અપીલ છે. દર અઠવાડિયે ગુરુવાર અને શુક્રવારે, હાલ અત્યારે આપણું એક સેન્ટર જે છે વાડી પ્લોટ રજપૂત સમાજ ખાતે શરૂ કરવામાં આવેલ છે. ત્યારબાદ અન્ય 2 જગ્યાએ પણ શરૂ કરવામાં આવશે. એની અમે પ્રસિદ્ધિ ફરી પાછી આગળથી કરવામાં આવશે. મારું નામ વેગડા રિદ્ધિ છે. અમે ITI રાણાવાવ તરફથી આવ્યા છે. તો અહીંયા છે ને પોરબંદર મહાનગરપાલિકા તરફથી એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે કે જેમાં છે ને આ માય થેલી એવો ઇવેન્ટ છે અને એમાંથી એને કાપડમાંથી છે ને થેલી બનાવવામાં આવી રહી છે અને એનું છે ને વિતરણ કરવામાં આવ્યું છે. જો કોઈને શીખવું હોય કે લેવી હોય તો એ થેલી અહીંયાથી છે ને ફ્રીમાં આપવામાં આવે છે. તો જો કોઈને થેલી કે જોતી હોય તો તે અહીંયાથી આવીને લઈ શકે છે. અને પ્લાસ્ટિકની થેલી યુઝ કરવાથી છે ને ઘણું બધું નુકસાન થાય છે કે જેથી છે ને એ જે થેલી હોય એને આપણે બહાર નાખીએ તો એનો જે પ્રાણીઓ યુઝ કરે કે એને જો ગળી જાય તો એને ઘણું બધું નુકસાન થાય છે. તો એ માટે છે ને આપણે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ના કરવો જોઈએ. આપણે કાપડની બનાવેલી સિમ્પલ થેલીનો ઉપયોગ કરવો જોઈએ. એક સ્થળે કાર્યક્રમ સફળતાપૂર્વક શરૂ થયા બાદ આગામી સમયમાં માનપા દ્વારા અન્ય સ્થળ ખાતે પણ આ પ્રકારની કામગીરી કરવાનું આયોજન કરાયું છે. માય થેલી અભિયાન અંતર્ગત સ્વસહાય જૂથની 3 બહેનો સિલાઈ કામગીરીમાં જોડાશે. દર ગુરુવાર અને શુક્રવારે માનપા દ્વારા નિર્ધારિત સ્થળે કામગીરી થશે. સ્વસહાય જૂથોની બહેનો વિનામૂલ્યે સિલાઈ કરશે અને સરકાર દ્વારા તેઓને રોજગારી પણ આપવામાં આવશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના અડવાણા ગામે રહેતી એક કિશોરીની તેમના ફિયાન્સ સાથે ફોનમાં વાત દરમિયાન ઝઘડો થતા કિશોરીએ ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ કિશોરીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોરબંદરના અડવાણા ગામે રહેતી જયશ્રી વિજયભાઈ પરમાર નામની કિશોરીને તેમના ફિયાન્સ સાથે ફોનમાં વાત દરમિયાન ફરવા જવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ કિશોરીએ તેમના ઘર નજીક ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ કિશોરીની સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વીડી પ્લોટ વિસ્તારમાં ઘરની બહાર બેઠેલા એક જ પરિવારના 2 સભ્યોને કાર ચાલકે અડફેટે લેતા ઇજાગ્રસ્ત બન્યા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ બંને સભ્યોને સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના વીડી પ્લોટ વિસ્તારમાં રહેતા ભાવેશ નરેશભાઈ પરમાર અને અમરીબેન કિશનભાઈ પરમાર સહિતના સભ્યોને તેમના ઘરની બહાર બેઠા હતા ત્યારે એક અજાણ્યા કાર ચાલક આવ્યો હતો અને દાદી પુત્રને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ મહિલા અને યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કુચડી ગામે પવનચક્કીના કામ દરમિયાન એક યુવાનને ગ્રાઇન્ડર લાગતા ઇજાગ્રસ્ત બન્યો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૂળ યુપી રાજ્યના અને હાલ પોરબંદર શહેરમાં રહેતા આશીષ કુમાર પાલ નામનો યુવાન કુચડી ગામે પવનચક્કીના મેન્ટેનન્સ માટે પવનચક્કી ઉપર ગ્રાઇન્ડર મારફતે ફાઇબર કટિંગ કરતો હતો. તે દરમિયાન ગ્રાઇન્ડર કટિંગ યુવાનને મોઢાના ભાગે વાગતા ઇજાગ્રસ્ત બન્યો હતો. આ ઘટનામાં યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડનું ચુપાટી ખાતે મંડપ ધરાશય થતા મોત થયું હતું. જેથી પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના સ્ટાફ દ્વારા મૃતક સિક્યુરિટી ગાર્ડને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પોરબંદરના ચુપાટી ખાતે મંડપ મહોત્સવ દરમિયાન મંડપ ધરાશાય બનતા પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા વનરાજભાઈ નામના સિક્યોરિટી ગાર્ડનું મોત થયું હતું. આ ઘટના બાદ પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે હોસ્પિટલના તમામ સ્ટાફ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં તમામ સ્ટાફ દ્વારા 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જામજોધપુર તાલુકાના સત્તાપર ગામે કૃષિ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગરથી
અને જૂનાગઢથી મદદનીશ ખેતી નિયામક દ્વારા કૃષિલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને બાગાયત અધિકારી દ્વારા બાગાયતની માહિતી આપવામાં આવી હતી, જેમાં ગામના સરપંચ સહિતનાઓ દ્વારા પ્રાકૃતિક ખેતી માટે આહવાન કરવામાં આવ્યું હતું. પોરબંદરના ગુસાખેડ ગામે એક રોજડું કૂવામાં પડી ગયું હતું, ત્યારે લેવલ 4 ગાર્ડની કુનેહથી કૂવામાં પડેલ રોજડાનું રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢી અને બચાવી લેવાયું હતું. પોરબંદર તાલુકાના ગુસાખેડ ગામે સીમ વિસ્તારમાં એક કૂવામાં એક નીલગાય એટલે કે રોજડું એક કૂવામાં પડી ગયું હતું, ત્યારે ગામના જ ખેડૂત પુત્ર ગાંગા મેરખીભાઈ આગળ પોતાના પશુઓને ચરાવવા ગયેલા, જેની નજરે આ રોજડું ચડતા ત્યારે તેમણે તેમની પાસે રહેલ મોબાઈલ ફોનનો સદુપયોગ કરી તેનો વિડીયો ઉતારી ગામમાં તેમના ગ્રુપમાં મોકલ્યો હતો અને બીજી બાજુ ગામના જીવદયા પ્રેમી વિરમભાઈ આગટને રૂબરૂ મળી અને કૂવામાં પડેલ રોજડાની હકીકત જણાવી હતી. ત્યારે વિરમભાઈ સહિતના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોરબંદર વન વિભાગને જાણ કરી હતી. ત્યારે વન વિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી અને નીલગાયનો જીવ બચાવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીનું મહત્વ વધી રહ્યું છે, જેમાં અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે આ ખેડૂતો પર્યાવરણ બચાવવા માટે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી માટે અપીલ કરી રહ્યા છે. મારું નામ ભોગેસરા અર્જનભાઈ છે. હું ભોગસર ગામનો એક ખેડૂત છું. હું લગભગ છેલ્લા 12 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને સૌ પ્રથમવાર જ્યારે હું આત્માના કોન્ટેક્ટમાં આવ્યો ત્યારે એ લોકોએ મને કીધું એટલે ત્યારથી મેં એની શરૂઆત કરી છે અને આત્માનો સપોર્ટ પણ મને સારો મળ્યો છે. અને પ્રાકૃતિક ખેતીમાં અત્યારે હું શાકભાજી છે, જીરું છે, જુવાર છે, ચણા છે, મગ છે, બધું હું પ્રાકૃતિક જ કરું છું. મારા પાસે 90 વીઘા જમીન છે. હું બધી જમીનમાં પ્રાકૃતિક ખેતી કરું છું. સાઈડમાં અત્યારે આ શાકભાજીનું કરું છું, એટલે વીઘે લગભગ 1 લાખ થી 1.5 લાખ રૂપિયાનો શાકભાજી હું કરું છું. એટલે મારો બધો સાઈડ ખર્ચો આમાં શાકભાજીમાંથી નીકળી જાય છે. અને બહુ પ્રાકૃતિક ખેતી અત્યારે હું તો બધા લોકોને કહું છું કે કરો, ભવિષ્યમાં કરવી પડશે. આપણે નહીં તો આપણા પાછળની પેઢી માટે કરવી પડશે. અને જો આ પ્રાકૃતિક ખેતી આપણે કર્યું તો જ આપણી જમીન જીવિત રહે, નહીં તો આપણી જમીન પૂરેપૂરી ખરાબ થઈ જાય અને આપણે જમીન હાવ બંજર થઈ જાય, કાંઈ નહીં થાય. એટલે પ્રાકૃતિક ખેતી અત્યારે જે આપણે સરકારશ્રી આપણે બહુ સારો પ્રોજેક્ટ ચલાવે છે. હું એમાં મેં ટ્રેનિંગ લીધેલી છે પ્રાકૃતિક ખેતીની. અત્યારે હું ગામે ગામ ટ્રેનિંગ દેવાઈ જાઉં છું અને હું એમાં SRPમાં છું અત્યારે આત્મા થ્રુ, અને બધાને ટ્રેનિંગ આપું છું. 3 ગામમાં મને ક્લસ્ટર આપવામાં આવેલ છે. એમાં હું ગામડે ગામડે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી, જીવામૃત, ઘન જીવામૃત બધું બનાવવું, 10 પરણી અર્ક બધું હું બધાને શીખવાડવા જાઉં છું. અને પ્રાકૃતિક ખેતી માટે બધા ખેડૂતને પ્રોત્સાહન મળે એ માટે હું ગામડે ગામડે એનો પ્રચાર કરું છું. આજે આપણે બધા ખેડૂતોને શું છે કે આપણે પ્રાકૃતિક ખેતી કર્યું એટલે આપણે ઉત્પાદન ઓછું મળે, આપણે નુકસાની જાય. પણ આ જે પ્રાકૃતિક ખેતીના 5 આયામ છે, એ 5 આયામને જો આપણે ફોલો કરીએ અને એ રીતના એના નિયમ પ્રમાણે જો આપણે પ્રાકૃતિક ખેતી કરીએ તો એમાં કોઈ પણ જાતની ઘાટી આવતી જ નથી. રાસાયણિક ખેતી કરે છે માણસ, પેસ્ટિસાઇડનો પાવરફુલ ઉપયોગ કરે છે. એના હિસાબે અત્યારે આપણા વિસ્તારમાં કેન્સરના દર્દી એટલા બધા વધી ગયા છે. એટલે એમાંથી જો 80% માણસોને આ કેમિકલને લીધે જ કેન્સર થાય છે. એટલે જો પ્રાકૃતિક ખેતી કરે તો આ કેન્સરનું પ્રમાણ ઓછું થાય. બીજા ઘણા બધા રોગો છે આપણા શરીરની અંદર, એ આના લીધે જ થાય છે. એ બધાય પણ ઓછા થાય, આપણે તંદુરસ્ત રહીએ. મારી પોરબંદર જિલ્લાના તમામ ખેડૂત મિત્રોને ખાસ હાથ જોડીને નમ્ર અપીલ છે કે આપણે હવે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ. જો બધા ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે તો આમાં આપણે બહુ સારું ઉત્પાદન મળે ને આપણો જિલ્લો સમૃદ્ધ થાય. કોઈને પણ કોઈ પણ માહિતીની જરૂર હોય તો મારો કોન્ટેક્ટ કરી શકે. આપણે એને પૂરેપૂરી માહિતી આપશું, એના ખેતરે જાય હું બધું માર્ગદર્શન આપશું. પોરબંદરમાં રાજાશાહીના જમાનાના અને મહારાણા નટવરસિંહજીને પણ જેમના પર અતૂટ આસ્થા અને શ્રદ્ધા હતી તેવા રોકડિયા હનુમાન મંદિરે અલગ અલગ મનોરથના આયોજન થઈ રહ્યા છે. ત્યારે 56 ભોગ અને અન્ય કોટ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લઈ ધન્યતા અનુભવી હતી. પોરબંદરના સુપ્રસિદ્ધ રોકડિયા હનુમાનજી મંદિરે પૂર્ણિમા નિમિત્તે પ્રભુના દરબારમાં અન્નકૂટ અને 56 ભોગ મનોરથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રભુને વિવિધ ભોગ અને પકવાન ધરવામાં આવ્યા હતા. બપોરથી રાત્રિ સુધી ચાલી રહેલા દર્શનનો વિશાળ સંખ્યામાં ભક્તોએ લાહવો લીધો હતો.
રોકડિયા હનુમાન મંદિરે બિરાજમાન હનુમાનજી ઉપરાંત શીર્ષ ઉપર બિરાજમાન રામ લક્ષ્મણ જાનકીજીના દરબારને પણ 56 ભોગ અને અન્નકૂટ ધરવામાં આવ્યા હતા. ત્યારે વિશાળ સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાહવો લઈ અને ધન્ય બન્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આફત કુદરતી કે માનવ સર્જિત લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતની કામગીરી આવા સમયે કરવી પડતી હોય છે. ત્યારે આ અંગેનો એક ખાસ કાર્યક્રમ પોરબંદરની ગુઠાણીયા કોલેજ ખાતે યોજાઈ રહ્યો છે, જેમાં સેવાભાવી લોકોને ઉપસ્થિત રહેવા રામદેવભાઈ મોઢવાડિયાએ અપીલ કરી છે. હું રામદેવ મોઢવાડિયા, ચેરમેન તાલુકા રેડ ક્રોસ સોસાયટી અને એક્ઝિક્યુટિવ મેમ્બર મેનેજિંગ કમિટી ગુજરાત રેડ ક્રોસ સોસાયટી, આપ સૌને વિનંતી કરું છું કે ગુજરાત રેડ ક્રોસ સોસાયટી દ્વારા ગોઢાણીયા કોલેજની અંદર રવિવારે એક તાલીમ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે પણ કુદરતી આફત આપણા શહેરની અંદર આવે કે આપણા રાજ્યની અંદર આવે કે માનવ સર્જિત આફત આવે, ત્યારે લોકોને મદદરૂપ થવા માટે, પૂરની પરિસ્થિતિ હોય એની અંદર લોકોને પૂરમાંથી બહાર કાઢી અને સલામત સ્થળે ખસેડવા માટે, પુનઃસ્થાપન માટે જે કોઈ મદદરૂપ થતા હોય, વીજ પુરવઠો ખોરવાઈ જાય તો વીજ પુરવઠો પૂર્વવત કરવાની અંદર જે કોઈ ઉપયોગી થઈ શકે હોય એવા ઇલેક્ટ્રિશિયન ભાઈઓ, ફૂડ પેકેટના ડિસ્ટ્રીબ્યુશનની અંદર કે ફૂડ બનાવવાની અંદર જે ભાઈ બહેનો હેલ્પફુલ થઈ શકતા હોય એ તમામ ભાઈ બહેનોને મારી વિનંતી છે કે રવિવારે ડૉક્ટર વીરમભાઈ ગોઢાણીયા કોલેજના બીએડ વિભાગના સેન્ટ્રલ હોલની અંદર આપ સૌ 10 વાગે હાજર થઈ અને આ તાલીમની અંદર જોડાય અને દેશ સેવાના કાર્યની અંદર આપ જોડાવ એવી આપ સૌને મારી હૃદયપૂર્વકની વિનંતી છે. જેને પોતાનું નામ નોંધાવવું હોય એ 9822580070 9822510137 આ બંને વોટ્સઅપ નંબર ઉપર પોતાનો મેસેજ કરી અને નામ નોંધાવી દે અને 10 વાગે અવશ્ય આવે. અને આપણે પોરબંદરને આખા કોસ્ટલ બેલ્ટનું હબ બનાવવું છે અને એનડીઆરએફ મારફત પણ ટ્રેનિંગ અપાવી અને ભવિષ્યની અંદર એમ લોકોને કંઈક પેમેન્ટ પણ મળે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવી છે. તો ખાસ આ પ્રકારના તરવૈયા સહિતના ભાઈઓ હાજરી આપે એવી મારી હૃદયપૂર્વકની વિનંતી છે. રણાવાવ પોલીસે બસ સ્ટેશન નજીકથી વરલી મટકાનો જુગાર રમતા 3 શખ્સોને ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી ₹54,620નો મુદ્દામાલ કબજે કરી તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. રણાવાવ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રણાવાવ બસ સ્ટેન્ડ નજીક મોબાઈલની દુકાનમાં વરલી મટકાનો જુગાર રમતો ઇકબાલ કાસમ અને ઇમરાન સત્તાર નામના 2 શખ્સોને ₹44,620 રોકડ અને 2 મોબાઈલ સહિત 54,620 મુદ્દામાલ કબજે કરી 3 શખ્સો વિરુદ્ધ રણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ દરોડા દરમિયાન વરલી મટકાના જુગાર રમતો પ્રિયાંશ ઉર્ફે પીયુ નીતિનભાઈ ભટ્ટ નામનો શખ્સ નાસી ગયો હતો. ત્યારે આ શખ્સની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. બગવદર પોલીસે ચેકિંગ દરમિયાન એક સગીરને મોપેડ ચલાવતા ઝડપી લીધો હતો. આ ઘટના બાદ બગવદર પોલીસે સગીરના પિતા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બગવદર પોલીસ દ્વારા બગવદર બસ સ્ટેશન 4 રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન અડવાણા રોડ પરથી એક સગીર મોપેડ લઈને આવતો હતો. ત્યારે પોલીસે આ સગીરને રોકી અને તપાસ કરતા તે સોઢાણા ગામનો હોવાનું અને તેની ઉંમર માત્ર 14 વર્ષ હોવાનું સામે આવતા પોલીસે સગીરના પિતા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો નોંધવામાં આવ્યો હતો. ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બગવદર પોલીસે દેગામ ગામેથી એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. આ ઘટના બાદ પોલીસે એક મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં પ્રતિદિન અનેક વિસ્તારમાંથી પોલીસ દ્વારા દેશી અને વિદેશી દારૂ ઝડપી લેતા હોવાની ઘટના સામે આવતી હોય છે. બગવદર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન દેગામના દહિયા ફળિયામાં રહેતા ઢેલીબેન બાબુભાઈ કુચડિયા નામના મહિલાના રહેણાંક મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસને ફળિયાના ખૂણામાંથી એક થેલીમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 12 લીટર દેશી દારૂનો જથ્થો કબજે કરી ઢેલીબેન કુચડિયા સામે બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરમાં 11,000 રૂપિયાની કિંમતની 3 સાયકલની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જોકે ચોરી કરનાર શખ્સને ફરિયાદીએ જ ઝડપી લઈ પોલીસને સોંપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદરના લિબર્ટી રોડ પર રઝા પ્લાયવુડ સામેની ગલીમાં રહેતા આશિફ બસીર ઢીલા નામના 43 વર્ષના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે મકાન બાંધકામના કોન્ટ્રાક્ટનું કામ કરે છે અને તેના 12 વર્ષના દીકરા મુસ્તકીમને ટ્યુશન અને સ્કૂલે જવા માટે સાયકલ લઈ આપી હતી અને એ સાયકલ પુત્ર પોતાના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં નિયમિત રીતે પાર્ક કરતો હતો, પરંતુ તારીખ 10/6ના મુસ્તકીમને પગમાં વાગ્યો હોવાથી સાયકલ એપાર્ટમેન્ટની બહાર પાર્ક કરી હતી અને ત્યારબાદ તે સાયકલ ક્યાંય જોવા મળી ન હતી. આથી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. તેણે ફરિયાદમાં એવું ઉમેર્યું છે કે પોરબંદરના કડિયા પ્લોટમાં રહેતા ગોપાલ જીવાભાઈ ગોહેલની 3000 રૂપિયાની સાયકલ અને ગાયવાડીમાં રહેતા નિકુંજ કેશુભાઈ સલેટની પણ 3000 રૂપિયાની સાયકલ મળી કુલ 11000 રૂપિયાની 3 સાયકલ ચોરાઈ છે. જો કે આસિફભાઈને ત્યાં થયેલી સાયકલ ચોરીની ઘટના તેના ઘરની ગલીના નાકે આવેલ બેકરીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આથી તેઓએ તેના ફૂટેજના આધારે તપાસ કરી ચોરી કરનાર મનીષ ઉર્ફે મોબાઈલ ગીગાભાઈ મઠવીને પકડી લઈ જાતે સ્કૂટરમાં બેસાડી કીર્તિ મંદિર પોલીસને સોંપ્યો હતો. મારું નામ છે આસિફ હાજી બસીર ઢીલા. અહીંથી બપોરે કાલ બુધવારની બપોરે સાયકલ મંગળવારના રાતના જોઈ હતી. સવારના 11:15 વાગે ઉપાડી ગયો તો ને બપોર સાંજના ખબર પડી કે ભાઈ સાયકલ ઉપડી ગઈ છે. તો જે ખબર પડી ને તમે ગોતવા ગયા, ગોતીને સીધો જોયું ને સાયકલ નથી તો ક્યાંય મળી નહીં. એટલે પછી માણસને ફોન કર્યા કે આ માણસને વ્યક્તિ ઓળખો છો? તો મને કે આ ઓળખો છો, ફોટે જ આવ્યા ને એનાથી. પછી મને ખબર પડી એટલે સીધા ફોટે જ નાખ્યો. મને કહે કે સવારના 8:30 આવે છે, 7:30 વાગે. માણસે મને રિપોર્ટ આપ્યું કે 7:30 8 વાગે આવશે તો હું તમને ફોન કરી સીધે આવી જાજો. 8 વાગે આવ્યા ને સીધે હું ને માણસ ગયા ને એને પકડીને સીધા કીર્તિ મંદિર પોલીસે આપી દીધું. બીજા કેટલાય બનાવ છે ને? બીજા ત્રણ બનાવો છે. એક અહીંયા આપણે શું કહેવાય સ્વામિનારાયણ મંદિર છે ને, સ્વામિનારાયણ નહીં આપણે શું કહેવાય કીર્તિ મંદિર, એક ગાયવાડી ને એક બંગરી બજારમાં કયું મંદિર છે? બંગરી બજાર વિસ્તારની અંદર નારિયેલ વાળો છે એક ભાઈ, એની ને ગાયવાડી નું બનાવ. એની 2 સાયકલ, એક સાયકલ મારી. એ તો અમે છે ને ફોટો લીધું ને, સીસીટીવી કેમેરા કિંગ બેકરી નું સીસીટીવી કેમેરા લીધું, એનો ફોટેજ લીધા. પછી ફોટેજ માંથી માણસને ઓળખ્યો ને પકડી લીધો ને પકડીને સીધું કીર્તિ મંદિરમાં આપી દીધું. પોરબંદરમાં અનેક સાયકલ ચોરીની ઘટનાઓ સામે આવી છે, ત્યારે પોલીસે આ શખ્સની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાપટ વિસ્તારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે સોનાબેન મંજી પરમાર નામની મહિલાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યારે ત્યાંથી દેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે આ મહિલાને દેશી દારૂ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે DNA ટેસ્ટ શરૂ. પોરબંદરથી અમદાવાદ પહોંચેલા લોકોની વહારે આવ્યા અગ્રણીઓ. પોરબંદરના અડવાણા ગામે કિશોરીનો આપઘાતનો પ્રયાસ. ફિયાન્સ સાથે ઝઘડાને લઈને કિશોરીએ ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાઈ. પોરબંદરમાં ઘરની બહાર બેઠેલા 2 સભ્યોને કારે અડફેટે લેતા અકસ્માત. ઈજાગ્રસ્ત બનેલ દાદી અને પૌત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. રાણાવાવ બસ સ્ટેશન નજીકથી વલ્લી મટકાનો જુગાર ઝડપાયો. પોલીસે 2 શખ્સોને ઝડપી લીધા તો એક નામચીન શખ્સ નાસી છૂટ્યો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.